वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा। मोढे बोलूं मां अने हाचे नानपण हांभरे ए पछी मोट बधानी मजा अरे रे मने कड़वी लागे कागड़ा। मोटे बोलू मां हाचे नानपण हांभरे पछी मोटपनी बधी मजा मने कड़वी लागे कागड़ा। चार शब्द तमे कदाच लई ल्यो तो एमां नारायणनुं नाम आवी जाय, बे शब्द लई ल्यो तो एमां रामनुं नाम आवी जाय અને इति આગળ વધારે વાત કરીએ તો અઢી અક્ષર તમે કદાચ લઈ લ્યો તેમાં ભગવાન કૃષ્ણનું નામ આવી જાય, પણ સઘળા સંસારનું સુખ સમાઈ જાય એવું કોઈ તત્વ હોય, એવો શબ્દ હોય તો એ માં શબ્દ છે। મોઢે બોલું માં હાચે નાનપણ હાંભરે પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા। રામાયણના રચયિતા તુલસીદાસજી બાપુ છે, એને કોઈ પ્રશ્ન કર્યો તો કે બાપુ આ 52 શબ્દ છે, એ 52 શબ્દને એમાંથી આપને વધારે કયો શબ્દ પ્રિય લાગે છે? અને ત્યારે આચાર્ય તુલસી એમ કીધું કે 52 શબ્દમાંથી 2 શબ્દ લઈ લો, એક રા અને મ। એ રામ શબ્દ લઈ લો એટલે મારા માટે દુનિયાના હજારો અક્ષર નકામા છે। અને આ જ વાતને એમ કહેવાય કે મજાદરના કવિ દુલાભાઈ કાક ભગત બાપુને કોઈએ પૂછ્યું હતું કે બાપુ આ 52 શબ્દ છે એમાંથી આપને કયો વધારે શબ્દ પ્રિય લાગે? અને ત્યારે ભગત બાપુએ એટલું કીધું કે આખર એક જાતા કરોડ આખર કામના। એ 52 શબ્દમાંથી ફક્ત એક માં શબ્દ લઈ લો એટલે મારા માટે દુનિયાના કરોડે અક્ષર નકામા છે। આખર એક જાતા કરોડ આખર કામના, પછી હું જ્યાં મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા। કવિએ ઘણા બધા માં વિશે તો અનેક પ્રસંગો લખ્યા છે। મીઠા मधु ने मीठा में हुलार लो, एथी मीठी रे मोरी मात जो जननी जोड़ सखी नहीं मळे। मीठा मधु ने मीठा मेहुला एथी मुठी मोरी मात जननी ની જોડ જગતમાં નહીં જડે। માં વાલપનો દરિયો છે, મીઠપનો મેરામણ છે। કચ્છની અંદર સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ સામત ગઢવી છે, સામત ગઢવીના પત્ની ગુજરી ગયા। સામત ગઢવીના પત્ની ગુજરી ગયા અને એમ કહેવાય કે આ નાનો બાળક મૂકીને જનેતા હાલી ગઈ છે। સામત ગઢવીને કોઈ કીધું કે સામતભાઈ બીજા લગ્ન કરી લ્યો, આ બાળકને મોટો કરવાનો, બાળકનું શું? એ સામત ગઢવીએ બીજા લગ્ન કર્યા। ટૂંકમાં વાત કરું, સામત ગઢવીએ બીજા લગ્ન કર્યા, નવી માં આવી ઘરમાં। બાળક ધીમે 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 મોટું થાય છે। બાળક શેરીમાં રમવા જાય છે, કોક પૂછે છે કે બેટા તારી માં ગુજરી ગઈ, તને કેવું પ્રેમ કરતી, કેટલો હાચવતી? અને ત્યારે બાળકની આંખમાંથી આહુડાની ધાર થઈને બાળક બોલે છે કે મારી માં છે ને ગુજરી ગઈ નહીં, ખોટા બોલી હતી। કે ખોટા બોલી? તો કે હા। કે જનેતાને ખોટા બોલી? કે એનું કારણ શું છે? અને ત્યારે બાળકે કીધું કે હું કજિયા કરું, તોફાન કરું ને ત્યારે મારી માં એમ કીધી તું કજિયા કરી, તોફાન કરીને તો હું તને જમવાનું નહીં આપું। એ બપોરનો 1:30 વાગે અને મને એમ કહેવાય કે શેરીમાંથી ગોતી એને ભોજનના થાળ ઉપર બેહાડી
મને જમાડે અને યા ખોટા બોલી. તો કે આ નવી આવી કેટલો પ્રેમ કરે? તો કે એ હાચા બોલી છે. કે એનું કારણ શું છે? તો કે હું કજિયા કરું, તોફાન કરું, તો આ મારી નવી માં આવીને મને એમ કે તું કજિયા કરી, તોફાન કરીને તો હું તને જમવાનું નહીં આપું. એ જમવાનું નહીં આપું કરીને 1.5 દિવસ કાઢી નાખે, મને જમવાનું નથી આપતી. ને ત્યારે કવિએ લખ્યું છે, નહીં દિયા કશું નારતી, અછુભા ખાણો ખા, સચ્ચા બોલે કેને મારી કડા બોલે કીથે હોઈ ગઈ. ઘણા બધા આવા પ્રસંગો મળે છે આપણને. માં એક એવું તત્વ છે. અહીંયા સંતોની હાજરી છે. સંત સપૂત અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ. એક સંત ગંગા નદીની અંદર પોતે સ્નાન કરે, એમાં વીછી આવીને સાધુને ડંખ માર્યો છે. એ સાધુને ડંખ માર્યો એટલે એમ કહેવાય કે સાધુએ વીછીને પાણીમાં તરતો મૂકી દીધો. બાપુ છે પાછા પોતે એમ કહેવાય કે ગંગા સ્નાન કરવા માંડ્યા છે. વળી પાછો વીછી આવીને બાપુને પાછો ડંખ મારે. બાપુ વળી પાછો પાણીમાં તરતો મૂકી દે છે. આ દ્રશ્ય ગંગાના કિનારે એક માણસ ઉભેલો અને આ દ્રશ્ય જોવે છે કે બાપુને વીછી ડંખ મારે છે, છતાં એને પાણીમાં તરતો કેમ મૂકે? લાવ જરા પૂછું બાપુને. બાપુ પાસે જઈને કીધું કે બાપુ, આ વીછીએ તમને અનેક વખત ડંખ માર્યા છે, છતાં તમે એને પાણીમાં તરતો કેમ મૂકી દીધો? અને ત્યારે આ દેશના સાધુએ એટલું કીધું, ભાઈ એનો સ્વભાવ ડંખ મારવાનો છે, એ ડંખ મારવાનો સ્વભાવ નથી મૂકતો, તો હું સાધુ છું, ભલામણા તારવાનો સ્વભાવ કેમ મૂકું? નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. ને એવો જ્યારે પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે ભગવંતને ભજતા, એ ભગવાન શિવને યાદ કરવા છે ત્યારે ભગવંતને ભજતા અને મહેશ્વર જાવી મળે, પણ મળે નહીં એક જમા. એ બોલી કરો ડૂબાય કાગડા. એ ભગવાન શિવને બેલીટીમાં તાંડવમાં યાદ કરવા છે ત્યારે તો શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ જો જો પ્રગટી વરસાજે જો જો મુંડન કી કંઠ માલવી સદ હૃદય ધજાજ ફટિક જાલ રુદ્ર માલ હર દયાલ રાજે. એ બમ 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 ડમરુ બાજ બમ 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 જો જો તાંડવ નાચે
માધવ નાચે સુર કંઈક સધીર સંગ્રહ અમૃત સદા પણ વિષને સંગ્રહ વીર ઓલો કૈલાસ વાળો કાગડા અને પર્યુને જો પેખવા દેવ કંઈક દોટું દે પછી ભેળા રાખે ભૂત એ તો કામશંકરનું કાગડા. ઘણી બધી વાતો છે એ બીજા દોરમાં